તો વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. વૈશ્વિક બજારોની સ્થિતિ આપણે સમય પર સમજવી જાણવી જરૂરી એટલા માટે છે કારણ કે ભારતીય માર્કેટ્સ માટે ડીકપલિંગની ઘણી બધી વાતો થાય, પણ આપણે છેલ્લા 1-2 અઠવાડિયામાં જોઈ લીધું કે કયા પ્રકારે ઇન્ડિપેન્ડન્ટ બની શકાય. અને આ ડીકપલિંગ એટલે કે અલગ થવાની, અલગ દિશામાં આગળ વધવાની જે પ્રોસેસ છે તે કંઈ એવી પ્રોસેસ નથી કે ઓવરનાઇટ 1-2 અઠવાડિયામાં પરિવર્તન થઈ જાય. આના માટે બહુ સમય લાગે. તો મીનવાઇલ જ્યાં સુધી એ બધું થઈ જાય છે કે નથી થતું એ વાત અલગ છે, પણ આજની ચર્ચાનો ટોપિક એ છે કે વૈશ્વિક માર્કેટની સ્થિતિ અને તેના સાપેક્ષમાં ભારતીય માર્કેટ્સ, આ બધું સમજીશું. માર્કેટ્સને સમજવા માટે એ પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે આ ગ્લોબલ જે સ્થિતિ બની છે તે એટલા માટે છે કારણ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે. અને આ ડોલર મજબૂત થઈ રહ્યો છે એને એવી બધી જે વૈશ્વિક બેંક્સ છે, સેન્ટ્રલ બેંક્સ છે પર્ટિક્યુલરલી, એમની ચિંતા ઘણી બધી વધારી દીધી છે. આજના દિવસે આપણે એ સમજીશું કે અહીંયાથી આ જે બેંક્સની ચિંતાઓ છે તેને આપણે કેટલી અહીંયા લાગુ કરવાની છે અને આપણે કેટલું સમજવાનું છે, બધું વાતચીત કરીએ. બોઇન કેપિટલના વિરલ બેરાવાલા અને CR ફોરેક્સના અમિત પાબારે આપણી સાથે. આપ બંનેનું સ્વાગત અને શુભકામનાઓ આપના દિવસની. અને સૌથી પહેલા તો વિરલ એ જ સમજવાની કોશિશ કરીએ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ પર્ટિક્યુલરલી બની ગયા છે અત્યારે ફિલહાલ. ચિંતાઓ મોંઘવારીને લઈને સતત અને સતત વધી રહી છે. અમુક મીમ્સ પણ ચાલી રહ્યા છે, એને આપણે અહીંયાથી ચર્ચા નથી કરતા, પણ પર્ટિક્યુલરલી UK જે છે તે બહુ ખરાબ જગ્યા પર ફસાયું છે. જે રીતે ડોલર મજબૂત થયો, પાઉન્ડ સરત બહુ મોટી રીતે ડેપ્રિશિએટ થયો અને ઓવરનાઇટ જે કહેવાય કે ફ્લેશ ક્રેશ જે છે તે કરન્સીઝની અંદર આવતા જોવા મળ્યા. વિરલ, કઈ રીતે જુઓ છો ગ્લોબલ સ્થિતિને? પછી આપણે ભારતીય માર્કેટ્સની પછી અલગથી વાત કરીએ. શ્યોર યસ. તો જે ગ્લોબલમાં જે થયું કે લગભગ જે જેક્સન હોલની મીટિંગ હતી ઓગસ્ટ એન્ડમાં, ત્યાર પહેલા માર્કેટને થોડી એવી આશા હતી કે કદાચ ફેડ કે નહીં અમે 2% નહીં પણ 3% કે 4% ઇન્ફ્લેશન પર ઓકે છે, પણ ત્યારે લોકોએ કહી દીધું કે અમે ખાલી 2% જ ઇન્ફ્લેશન ટાર્ગેટ કરીશું. તો એના લીધે શું થાય કે યુએસના જે ઇન્ટરેસ્ટ રેટ છે એ બાકી બધા દેશો કરતા ફાસ્ટ વધી રહ્યા છે, બાકી બધા ડેવલપ કન્ટ્રીઝના લીધે. તો એના લીધે જે પૈસા છે એ ઘણા ડોલરમાં જઈ રહ્યા છે. હવે આ બધું જો યુએસ ફેડ જો રેટ્સ વધારે છે તો બાકી બધી સેન્ટ્રલ બેંક પણ તમે જેમ કીધું બધા પેનિકમાં છે ને બીજા બધાએ પણ પોતાની કરન્સી ડિફેન્ડ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડે. તો હવે બેંક ઓફ ઇંગ્લેન્ડ એક સાઈડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારતું હતું, ત્યાં જ એમના પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થયા અને જે બીજા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એમને થોડું શું લૂઝનિંગ પોલિસી કરી. તો એના લીધે જે યુકેનું જે 10 વર્ષનો જે બેન્ચમાર્ક હોય એ 4.5% સુધી પહોંચી ગયો. યુકેમાં 10 વર્ષના તમારા પાઉન્ડ સ્ટર્લિંગના જે ડેટ હતા એ 4.5% પર ટ્રેડ થવા માંડ્યા. હવે યુકે બહુ મોટું પેન્શન માર્કેટ છે, તો ત્યાંના જે પેન્શનમાં જે પૈસા છે એને LDI કહે, તો LDIમાં અમુક કોલેટ્રલ મૂક્યા હોય. એટલે બેઝિકલી કોમ્પ્લિકેટેડ છે પણ સિમ્પલ કરવાની કોશિશ કરીએ તો એ લોકો ફ્લોટિંગ રેટ વેચે ને ફિક્સ્ડ રેટ લે ને એના માટે કંઈક કોલેટ્રલ હોય, તો કોલેટ્રલ આપવું પડ્યું. તો એના લીધે યુકે માર્કેટ ઓલમોસ્ટ ક્રેશ થવાની સ્થિતિમાં હતું, જે ડેટ માર્કેટ હતું ગયા બુધવારે. ને એટલે ત્યાંનું જે બેંક ઓફ ઇંગ્લેન્ડે આવીને બજારમાંથી પાઉન્ડના જે બોન્ડ છે લેવાનું ચાલુ કર્યું. તો એક સાઈડ તમે વ્યાજનો દર વધારી રહ્યો છે એટલે ટાઇટનિંગ કરી રહ્યા છે, ને બીજી સાઈડ એ લોકોએ ઊંધું કરવું પડ્યું કે આવીને બજારમાંથી પોતાના બોન્ડ લેવા પડ્યા. તો એના લીધે ઘણું કન્ફ્યુઝન હતું ગયા અઠવાડિયે, પણ એ ટેકનિકલ હતું ને હવે સોર્ટેડ છે. પણ આ પ્રોબ્લેમ તમે જોશો કે બીજા પણ સેન્ટ્રલ બેંક્સમાં આ થતું રહી શકે. તો આ થોડું શું બેક ઓફ ધ માઇન્ડમાં રાખવાનું, ને પોસિબલ છે કે આવા બીજા પેનિક સિચ્યુએશન પણ બીજા સેન્ટ્રલ બેંકમાં પણ આગળ જતા આવી શકે. હવે આપણે અહીંયાથી એ સમજીએ કે જે આ હાલની સ્થિતિ છે તેમાંથી બહાર આવવા માટે કયા કયા પ્રકારના સ્ટેપ્સ અહીંયાથી ફોર્સિટ આપણે જોઈએ તો જો શું બની શકે છે. એટલે વિરલ, પહેલા આપના પાસે આવીએ. જે પ્રકારે યુકેની આપણે વાત કરી તેઓ મેનેજ કરવાની કોશિશ કરી રહ્યા છે, યુએસ વાત કરી કે તેઓ મેનેજ કરવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયાથી આગળ કયા પ્રકારની ટ્રેન્ડ લાઇન, શું ટ્રેજેક્ટરી હજુ પણ જોવી જોઈએ? બીકોઝ આપણે ત્યાં જોઈએ તો હજુ પણ ઇન્ફ્લેશન, મેં પહેલા પણ આની ચર્ચા કરેલી છે કે આપણે ભારતની જો વાત કરીએ તો ઇન્ફ્લેશનને હેન્ડલ કરવાની, મેનેજ કરવાની એક્સપર્ટીઝ, બહુ વર્ષોનો અનુભવ આપણી પાસે છે. બટ આ જેટલા પણ દેશો છે તેમને ઓબ્વિયસલી હમણાં આ જે બધી પરિસ્થિતિઓને કારણે થઈને થોડા ચેલેન્જીસ વધારે ફેસ કરવા પડી રહ્યા છે. સો વિરલ, આ સ્થિતિમાં અહીંયાથી આગળ કયા કયા પ્રકારના સ્ટેપ્સ આવનારા દિવસોમાં આપણે જોઈ શકીએ છીએ ગ્લોબલ જેટલી પણ સેન્ટ્રલ બેંક્સ છે એમની પાસેથી, જે એન્ટિસિપેટ પહેલા જ આપણે કરી શકીએ, જેમ કે પ્રાઇમરી રહેશે કે ઇન્ટરેસ્ટ રેટ્સ હજુ પણ વધી શકે છે? આવા બીજા કયા સ્ટેપ્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? તો ઇન્ફ્લેશન ઘટાડવું હોય તો બેઝિકલી સેન્ટ્રલ બેંકના હાથમાં બે સ્ટેપ્સ છે. એક તો કે વ્યાજદર તમે વધારતા રહો, ને બીજું છે કે તમે ક્વોન્ટિટેટિવ જે ઇઝિંગ હતું એનું ઊંધું એટલે કે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ કરો.
અત્યાર સુધી શું કરતા હતા, છેલ્લા 2008 થી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ હતું, એટલે ગવર્મેન્ટ એક સાઈડ બોન્ડ ઇસ્યુ કરે ને બીજી સાઈડ સેન્ટ્રલ બેંક એ બોન્ડ લઈ લે, એટલે સિસ્ટમમાં નવા પૈસા આવતા હતા. હવે એનું ઊંધું થાય છે. ફેડની જે બેલેન્સ શીટ છે લગભગ $9.3 ટ્રિલિયન પહોંચી ગઈ હતી, તો એ લોકોએ કીધું છે કે હર મહિને અમે લગભગ $90 બિલિયન થી એને ઘટાડશું. તો એક તો તમે જેમ કીધું કે ઇન્ટરેસ્ટ રેટ વધતા રહેશે, પણ એમાં પણ આપણે એ જોવું પડશે કે કેટલા સ્પીડથી વધે છે. કારણ કે 3 વાર 75 બેસિસ પોઈન્ટથી વધાર્યું. જો આ ટ્રેજેક્ટરી જો ચાલુ રહે તો પોસિબલ છે કે યુએસનું 4% ઉપર ઇન્ટરેસ્ટ રેટ જતું રહેશે. અને પછી શું થશે કે ઘણું ખરું જે ડેટમાં યીલ્ડ એટલા સારા હશે કે ઇક્વિટીના પૈસા ડેટ તરફ જઈ શકે, તો એ કહે છે. બીજું કે જો ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ થાય અને માર્કેટથી પૈસા જો જતા રહે તો એકચ્યુઅલી જે માર્કેટના જે યીલ્ડ છે એ હજી વધી જાય. એના લીધે શું થઈ શકે કે ઘણી જે બહુ લીવરેજ કંપની હોય કે ઘણા જે ત્યાં જંક બોન્ડ ટ્રેડ થાય છે, તો એ બધી કંપનીઝ છે એ બેન્કરપ્સી તરફ જઈ શકે. તો એ ઇસ્યુ થઈ શકે કે જે સોર્ટ ઓફ કંપની જે બહુ સારી હાલતમાં નથી એમાં પ્રોબ્લેમ થઈ શકે. અને જો ફેડ જો કરશે તો બાકી બધાએ ધીરે ધીરે ફોલો કરતા રહેવું પડશે. તો પોસિબલ છે કે ઇન્ડિયા પર પણ ઇન્ટરેસ્ટ રેટ હજી થોડું વધી શકે. અને ઇન્ડિયામાં સારું એ છે કે ઇન્ડિયા અમુક બહુ ઓછા ઇકોનોમી છે જ્યાં રિયલ ઇન્ટરેસ્ટ રેટ હજી પણ પોઝિટિવ છે. એટલે ઇન્ડિયામાં જ્યારે કે પોઝિટિવ નથી તો જે ડિફરન્સ છે બહુ ઓછો છે. જો ઇન્ફ્લેશન 7% છે અને જો 6% 5.9 પર છે તો જે ડિફરન્શિયલ છે બહુ ઓછો છે. જ્યારે કે બીજે બધા રિયલ ઇન્ટરેસ્ટ રેટ ને જે ઇન્ફ્લેશનનો જે ડિફરન્શિયલ છે બહુ વધારે છે. તો ઇન્ડિયામાં આરબીઆઈએ બહુ વધારે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની કદાચ જરૂર નહીં પડે. મે બી બીજા 2 રેટ હાઇક્સ આવી શકે ને હોપફુલી એના પછી ખતમ થઈ જશે. આરબીઆઈનો ઇસ્યુ થોડો જુદો છે. આરબીઆઈનો ઇસ્યુ એ છે કે આપણે છેલ્લા વર્ષમાં લગભગ 90 થી 95 બિલિયન ડોલરનું આપણું ફોરેક્સ રિઝર્વ ઘટી ગયું છે. હવે એવું નથી કે રૂપીને સપોર્ટ કરવા માટે આ બધા પૈસા ખર્ચા થયો છે. લગભગ અડધું આનું કહેવાય કે એમટીએમ હશે, માર્ક ટુ માર્કેટના લીધે હશે, કારણ કે યુરો બધા સાથે વધારે ડેપ્રિશિએટ થયા, ગોલ્ડનો ભાવ ઘટ્યો, તો એ છે. પણ એટલીસ્ટ અડધા પૈસા ખર્ચો થઈ ગયા છે રૂપીને સોર્ટ ઓફ ડિફેન્ડ કરવા માટે. અત્યારે લગભગ આપણી પાસે 8 થી 9 મહિનાના ઇમ્પોર્ટ જેટલા ડોલર છે. લાસ્ટ ટાઈમ 2013માં જ્યારે પેલા એનઆરઆઈ બોન્ડ ને બધું ફોરેન બોન્ડ ઇસ્યુ થયા હતા ત્યારે 6 મહિનાનું ઇમ્પોર્ટ બાકી હતું. તો અત્યારે સોર્ટ ઓફ સેફ છે. પણ જો આપણું જો ફોરેક્સ ઘટતું જશે તો પછી આરબીઆઈ પણ એટલું રૂપી ડેપ્રિશિએટ થતા નહીં બતાવી શકે ને આપણે જોઈશું કે રૂપી કદાચ હજી ડેપ્રિશિએટ થઈ રહી નથી. તો બ્રેક તરફ સ્વાગત છે. અને હવે આપણે સમજીએ કે જે આ રૂપિયા અને બાકી બધી સ્થિતિઓ છે તેને જોતા કયા પ્રકારનું એક્શન બની શકે. સો વિરલ, સ્વાભાવિક છે કે આરબીઆઈએ પણ કંઈક ને કંઈક સ્ટેપ્સ લેવા પડશે. તો આપણે કયા સેક્ટરમાં, કયા કાઉન્ટરમાં આને લઈને ખાસ ધ્યાન રાખી શકીએ? તો મારા હિસાબે આપણે જનરલી ડોમેસ્ટિક ફોકસ જે સેક્ટર્સ છે એના પર જ ધ્યાન રાખવું જોઈએ. આપણે જે વાત કરી રહ્યા છીએ 20 મિનિટથી કે જે ઇન્ટરનેશનલી ઘણું ઉથલપાથલ છે, તો ડોમેસ્ટિક ફેક્ટર્સમાં 2 જોઈ શકો. ક્યાં તો તમે એન્જિનિયરિંગ કેપિટલ ગુડ જોઈ શકો, ક્યાં તો બેંક્સ જોઈ શકો. અમને બેંક્સ વધારે સારું લાગે છે. જો ઇન્ટરેસ્ટ રેટ વધશે તો ઇનફેક્ટ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે તો જે બેંક્સ હોય એ લોકોનું જે અસેટ્સ હોય એ ફાસ્ટ રિપ્રાઇસ થાય. એટલે એ લોકો બેંક્સે જે લોન આપી હોય એમાં વ્યાજદરની વૃદ્ધિ ફાસ્ટ થાય. જ્યારે કે એ લોકોએ પૈસા લીધા છે જે સેવિંગ્સ બેંકમાં છે કે જે ફિક્સ ડિપોઝિટમાં છે એમાં ધીરે ધીરે થાય. તો એટલે બેંક્સ ઘણું પ્રિફર્ડ પ્લે રહેશે ઇન અ ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝિંગ રેટ સાયકલ. બીજું જે છેલ્લા 6-7 વર્ષથી જે એનપીએ ઇશ્યુઝ આવ્યા હતા જે 2015થી ચાલતા હતા એ લગભગ બધા બેંક્સ માટે ખતમ થઈ ગયા છે. અધર દેન અમુક નાની બેંક્સ કે અમુક સરકારી બેંક્સ છોડીને જનરલી બધા બેંક્સની બેલેન્સ શીટ બહુ સારા શેપમાં છે. અમારો પ્રિફર્ડ પિક આમાં એક્સિસ બેંક છે. થર્ડ લાર્જેસ્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક, લગભગ 6% માર્કેટ શેર છે આખા બેન્કિંગ સિસ્ટમનો. પણ મોર ઇમ્પોર્ટન્ટલી બેન્કિંગ સિસ્ટમ કરતાં ફાસ્ટર ગ્રોથ આવે છે. બીજું કે આ બધી ઉપરની જે થયું, હવે એ લોકોના જે માર્જિન્સ છે એ ઘણા સ્ટેબલ છે. અને થર્ડ પાર્ટ જે સિટી બેંક છે એ લોકોનું જે ફ્રેન્ચાઇઝ લીધું છે એને, તો એના લીધે આ લોકોનું કાસા જે છે એમાં તમને સ્પાઇક જોવા મળશે. વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે. એટલે તમે નેક્સ્ટ યર બેસિસ પર જુઓ તો સિંગલ ડિજિટ કે મે બી 10 ટાઈમ્સ પ્રાઇસ ટુ અર્નિંગ્સ પર છે. લગભગ 72-73 રૂપિયાનું ઈપીએસ આવી શકે. અને જો એડજસ્ટેડ બુક વેલ્યુ જુઓ તો પણ 1.4 ટાઈમ્સ છે. તો અમોંગ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ચીપેસ્ટ છે. અને વિથ સિટી મને લાગે નેક્સ્ટ 2-3 વર્ષનું ગ્રોથ સારું રહેવું જોઈએ. ઇનફેક્ટ 15% પ્લસ લોન ગ્રોથ જોવા મળે આપણને એક્સિસ બેંકમાં. ઓકે.
સમયનો અભાવ છે એટલે હું વધારે તમને અહીંયાથી ખાસ અકોમોડેટ નહીં કરી શકું વાતચીતને, પણ ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપણને અહીંયાથી ખાસ આ રૂપિયો જે છે તે હવે આગળ વધતો જોવા મળશે. ડોલર ઇન્ડેક્સની પણ વાત કરી અને વિરલ તરફથી આપણે આ દિવસ માટેની ખાસ જે પિક્સ છે તેના ઉપર પણ અહીંયાથી ખાસ નજર કરી. સો વિરલ, અમિત, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચાની અંદર આપણે ખાસ અહીંયાથી આગળ કયા પ્રકારના ગ્લોબલ સેન્ટિમેન્ટ રહે છે તેની વાત કરી. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. અને આ સરેજ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો CM.